તો જોઈએ મિત્રો કે તમારે બીપીએલ યાદીમાં તમારું નામ ચેક કરવા માટે અથવા તો તમારું નામ જો બીપીએલ યાદીમાં હોય તો તેમાં તમારો સ્કોર કેટલો છે તે જાણવા માટે સર્વપ્રથમ તમારે કોઈ પણ એક બ્રાઉઝરમાં આવી જવાનું રહેશે. તમે ક્રોમ બ્રાઉઝર કે મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝર છે તેનો ઉપયોગ કરી શકો છો. હાલ આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં છે તે આ જોવાના છીએ. તો સર્વપ્રથમ તમારે અહીં સર્ચ બારમાં આવી જવાનું રહેશે અને ત્યાં તમારે બીપીએલ લિસ્ટ ગુજરાત એવું લખી અને ત્યારબાદ તેને સર્ચ કરવાનું રહેશે. જેવું મિત્રો તમે બીપીએલ લિસ્ટ ગુજરાત લખી અને તેને સર્ચ કરશો એટલે આ પ્રમાણે છે તે તમને ફેસ જોવા મળશે. તેમાં સર્વપ્રથમ અહીં તમને એક વેબસાઇટ જોવા મળે છે કે CES2002.nic.in. તો આ વેબસાઇટ છે તેને સર્વપ્રથમ તમારે ઓપન કરવાની રહેશે. મિત્રો આ વેબસાઇટને તમે ઓપન કરશો એટલે આ વેબસાઇટનું હોમ પેજ છે તે તમને આ પ્રકારે જોવા મળશે. તો મિત્રો આ બીપીએલ યાદી માટે છે તે ગુજરાત સરકારની એક નવી વેબસાઇટ છે. જે જૂની વેબસાઇટ અગાઉ હતી તે વેબસાઇટને ગુજરાત સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી છે. તો આ વેબસાઇટ ઉપર તમે તમારા બીપીએલ યાદીનું નામ અથવા તો તમારો બીપીએલમાં કેટલો સ્કોર છે તે તમને અહીંથી છે તે જોવા મળશે. તો તમારે તમારું બીપીએલ લિસ્ટ અથવા તો બીપીએલ સ્કોર સર્ચ કરવા માટે છે તે અહીં બીપીએલ સર્ચનો એક તમને ઓપ્શન છે તે જોવા મળે છે. તો આ બીપીએલ સર્ચનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે તમે બીપીએલ યાદીમાં તમારું નામ અથવા તો સ્કોર છે તે બે રીતે ચેક કરી શકો છો. એક છે ફેમિલી એટલે કે તમારા ફેમિલી આઈડી નંબર હોય તેના દ્વારા પણ તમે ચેક કરી શકો અને તમે તમારા ગ્રામ્ય વિસ્તાર પ્રમાણે છે જે ચેક કરી શકો છો. તો સૌથી ઇઝી ટ્રીક છે એટલે કે સૌથી સરળ રસ્તો છે તે સર્ચ બાય વિલેજનો ઓપ્શન છે. તો આના દ્વારા તમે સરળતાથી તમારું નામ છે તે આમાં ચેક કરી શકો છો. આ માટે તમારે સર્ચ બાય વિલેજ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ છે તે તમને અહીં જોવા મળી રહ્યો છે. તો આમાં ડિસ્ટ્રિક્ટમાં તમારે જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો આપણે ઉદાહરણ તરીકે અમરેલી જિલ્લો છે તેને સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ તાલુકો. તો તાલુકામાં તમારે જે પણ તમારો તાલુકો લાગુ પડતું હોય એ તમારે અહીંથી છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. તેમાં પણ આપણે હાલ છે તે અમરેલી સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યારબાદ અમરેલી જિલ્લામાં જેટલા પણ ગામડા આવતા હશે એટલે કે જેટલા પણ ગામ આવતા હશે તેનું લિસ્ટ અહીં તમને જોવા મળશે. તો એમાં તમારે છે તે કોઈ પણ એક ગામ છે તે તમારું જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું રહેશે. આપણે હાલ ઉદાહરણ તરીકે જોઈએ છીએ એટલે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ગામ છે તે ચેક કરી લઈએ. અને ત્યારબાદ અહીં તમારો સ્કોર છે તે કેટલા સ્કોરનું તમે ચેક કરવા માંગો છો. તો બીપીએલનો સ્કોર છે 0 થી 20ની વચ્ચે હોય તે પરિવારોને છે તે ગુજરાત સરકારની યોજનાઓનો લાભ મળતો હોય છે. તો તમારે 0 થી 20 અથવા તો 0 થી 30 સુધીનું છે તે તમે ચેક કરી શકો છો. તો અહીં સ્કોરમાં છે તે આપણે 0 લખી દઈએ અને ત્યારબાદ અહીંનો સ્કોર છે તેમાં આપણે 20 લખી દઈએ અને ત્યારબાદ છે તે આપણે આને છે તે ચેક કરીશું. તો અહીં 0 અને ત્યારબાદ 20 લખી દીધું છે. ત્યારબાદ આપણે જેવું સબમિટ બટન ઉપર ક્લિક કરી દેશો એટલે આ ગામમાં જેટલા પણ બીપીએલ યાદીમાં નામ હશે તે તમને જોવા મળશે. અહીં જો તમે 0 થી 20 લખશો તો આમાં જેટલા પણ એન્ટ્રી તમને જોવા મળશે જેટલા વ્યક્તિઓના નામ જોવા મળશે એ પરિવારોના છે તે બીપીએલ યાદીમાં નામ હોવાથી સરકારની ઘણી યોજનાઓનો છે તે લાભ મળવા પાત્ર રહેશે. અહીં છે તે તમને એન્ટ્રી જોવા મળશે. અહીંથી તમારે છે તો 100 અથવા તો 1000 છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એટલે આ ગામમાં જેટલા પણ બીપીએલ પરિવારો હશે તેઓના નામ તમને અહીં જોવા મળી રહ્યા છે. અને અહીં તમને છે તો સર્ચનો પણ ઓપ્શન જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જે પણ વ્યક્તિનું નામ હશે તેની સામે છે તેનો તમને જિલ્લો, તાલુકો અને ગામનું નામ છે તે જોવા મળે છે. તો અહીં આપણે પહેલું નામ છે તેનું જોઈએ. તો અહીં એનું તાલુકો, જિલ્લો, ગામ વગેરે જોવા મળે છે. ત્યારબાદ એક્સની નીચે એક તમને આંખ જેવું નિશાન જોવા મળે છે. તો એના ઉપર જેવું મિત્રો તમે ક્લિક કરી દેશો એટલે એ પરિવારમાં કેટલા સભ્યોના નામ છે, તેનું એજ્યુકેશન શું છે, તેનો સ્કોર કેટલો છે એ તમને અહીં જોવા મળશે. તો આપણે આ એક પરિવારનું છે તો ઉદાહરણ તરીકે જોઈએ. તો આ પરિવારનું છે તે તમને અહીં જોવા મળે છે. તો તેનો બીપીએલ સ્કોર તમને જોવા મળશે. તેમાં કેટલા સભ્યોના નામ જોવા મળે છે, સર્વે કયા વર્ષમાં કરવામાં આવેલો છે વગેરે વિગતો છે તે તમને અહીં જોવા મળે છે. તો અહીં સોશિયો ઇકોનોમિક સર્વે 2002-03 છે તેમાં અહીં તમને નીચે એક ઓપ્શન જોવા મળે છે કે સ્કોર તેનો 15 છે. તો આ સ્કોર છે તે 0 થી 20ની વચ્ચે આપવામાં આવેલો હોય તે પરિવારોને છે તે ગુજરાત સરકાર દ્વારા યોજનાઓનો લાભ છે તે મળવા પાત્ર રહેશે. અને કયા વર્ષે તેનો સર્વે કરવામાં આવ્યો છે તે પણ તમને અહીં જોવા મળે છે. તો મિત્રો આવી રીતે તમે તમારું બીપીએલ યાદીમાં નામ છે તે ચકાસી શકો છો. અને જો તમારું નામ બીપીએલ યાદીમાં હોય તો તેનો સ્કોર પણ આ રીતે તમે ચકાસી અને તમે છે તે ગુજરાત સરકારની યોજનાઓ હોય તેનો લાભ મેળવી શકો છો.